નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા કોર્ટ કેમ્પસમાં મેજિસ્ટ્રેટશ્રી તથા વકીલો દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। સમગ્ર વિશ્વમાં 5મી જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે અને જ્યારે સમગ્ર વિશ્વમાં પર્યાવરણની જાળવણી એક મોટો ગૂંચવાયેલો પ્રશ્ન બની રહ્યો છે ત્યારે વિવિધ જાગૃતિ કાર્યક્રમો પણ સમગ્ર વિશ્વમાં યોજાય છે। ત્યારે આજરોજ ઘોઘંબા ખાતે 5 જૂનના રોજ કોર્ટ કેમ્પસમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને આ ઉજવણીનો મુખ્ય હેતુ પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી સમજવી, તેનું સંવર્ધન કરવું તે માટે જાગૃતિ ફેલાવવાનો હતો। ઘોઘંબા કોર્ટના મહેરબાન જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટશ્રી તથા એપીપી શ્રી તથા સ્ટાફ અને વકીલ મિત્રોએ ભેગા મળી કોર્ટ કેમ્પસમાં વૃક્ષારોપણ કર્યું હતું અને વિવિધ પ્રકારના છોડ અને વૃક્ષોનું વાવણી કરવામાં આવી હતી। આ વૃક્ષારોપણ માત્ર વૃક્ષારોપણ કરવા પૂરતું સીમિત ન રહે તે માટે એક પ્રશંસનીય કદમ પણ ઉઠાવવામાં આવ્યું હતું અને વાવેલા તમામ છોડના સંપૂર્ણ ઉછેર અને નિયમિત જતન માટે શપથ લેવામાં આવ્યા હતા। લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ઘોઘંબા। પર્યાવરણ દિવસ નિમિત્તે આજરોજ નામદાર કોર્ટમાં આપણા પ્રિન્સિપાલ એડિશનલ જજ સાહેબના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવેલો છે। લોકોને શું સંદેશ આપવા માગો છો? તો લોકોને વધુ વૃક્ષારોપણ કરે અને જેથી વધુ વરસાદ થાય એ માટેનું પર્યાવરણ જાળવણી રહે એના માટેનું અમારી બધાને શુભેચ્છા છે।